અથાણું સમજીને ખાવ કે મુરબ્બો સમજીને ખાવ? શાકની જરૂર ન પડે. સૌથી પહેલા આપણે પતલી છાલ વાળા લીંબુ લઈ લીધા. ગરમ પાણીમાં 10 મિનિટ પલાળીને રાખી દેશું સાઈડમાં. હવે કડાઈ લેવું. જીરું, સૂકા ધાણા, મરી, વરિયાળી થોડીક વાર ધીમા તપે શેકી લેશું. હવે એને આજ કચરું વાટી લેવું. આજ કચરું વાટી લીધું છે. લીંબુને પાણીમાંથી કાઢીને લીંબુના નાના નાના કટકા કરી લેશું. હવે આપણે લીંબુની પેસ્ટ કરી લેશું. એક કડાઈ લેશું, એમાં લીંબુની પેસ્ટ નાખશું. લીંબુ હોય એને ડબલ ખાંડ નાખશું. હિંગ, સંચર, મીઠું, કાશ્મીરી મરચું મિક્સ કરી દેશું. હવે વટેલો મસાલો એડ કરી દેશું. એક તારની ચાસણી આવે ત્યાં સુધી થવા દેવું. જ્યારે 15 થી 20 મિનિટ સુધી એક તારની ચાસણી આવી જાય પછી એને ઠંડુ થવા રાખી દેવું. ઠંડુ થયા પછી એક બોટલમાં ભરીને એક દિવસ આટલું રાખી દેશું. એક દિવસ પછી અથાણું સમજીને ખાવ તો ચટણી સમજીને ખાવ. તમને ગામડાની દેશી જમવાની યાદ જરૂર આવશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કાઠિયાવાડી ગમે કરે.